ત્રીજા ચરણના મતદાનને આડે હવે બસ ગણતરીની જ કલાકો બાકી બચી છે। બીજી તરફ પ્રચાર પડઘમ છે તે પણ શાંત થઈ ચૂક્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। દ્રશ્યો છે ગોંડલના કે જ્યાં ગોંડલના રાજપૂત ભવન ખાતે શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। આ બેઠકની અંદર ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ તેમજ ખાટ રાજપૂત સમાજ સહિતનું સંમેલન છે તે યોજવામાં આવ્યું છે। થોડીક જ વાર પૂર્વે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા મીડિયાની સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો છે તે આ બેઠકની અંદર હાજર રહેવાના છે। આજરોજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। બેઠકની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો છે તે જાહેર કરવામાં આવનાર છે। આ પ્રકારનું નિવેદન છે તે ખાસ કરીને જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશસિંહ જાડેજા છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। બીજી તરફ આચારસંહિતાના કારણે મીડિયાને છે તે સંમેલનથી હવે દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે। આજે જે સંમેલન યોજાવાનું હતું શું કહેશો ક્ષત્રિય સમાજ? આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે। રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય, જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં। સમસ્ત સમાજ, રાજપૂત સમાજને લગતો દરેક સમાજ, પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે। અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ 1 લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે। આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી। ચાલી રહેલા આંદોલન વિશે આપ શું કહેવું? ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે। આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું। લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે। આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્નાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે। આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ગોંડલ શહેર તથા તાલુકાની અંદર વસતા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો ભેગા થવાના છે। આજના સ્નેહ મિલનનો એક જ સંદેશ છે કે ભાઈ અહીંયાની અંદર અમારા તાલુકાની અંદર જે પણ કોઈ ક્ષત્રિય સમાજ વસે છે એ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો, વડીલો અને સમાજના પ્રમુખો પૂરી તાકાતથી આજરોજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરવાના છે। અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને સમર્થન જાહેર કરવાના છે અને ખાસ કરીને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ રાજકીય આગેવાનો, સામાજિક સૌ આગેવાનો દ્વારા કરવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર ગિરાસદાર ક્ષત્રિય સમાજ હોય, કાઠી ક્ષત્રિય સમાજ હોય, ગુર્જર ક્ષત્રિય સમાજ હોય, ખાટ રાજપૂત સમાજ હોય, નાડોદા રાજપૂત સમાજ હોય, સોરઠિયા રાજપૂત સમાજથી માંડીને કારડીયા રાજપૂત સમાજના સૌ આગેવાનો, યુવાનો, વડીલો સાથે મળી આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। ત્રીજા ચરણના મતદાનને આડે હવે બસ ગણતરીની જ કલાકો બાકી બચી છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની જે હવે બાકીની બચતી 25 બેઠકો ઉપર જ્યારે મતદાન થવાનું છે તેને લઈને પ્રચાર પડઘમ છે તે શાંત થઈ ચૂક્યા છે। આચારસંહિતા છે તે અમલી બની ગઈ છે અને આ સમયે હવે સમાજના સંમેલનો છે તે શરૂ થયા છે। જી હા, અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે ગોંડલના કે જ્યાં મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ખાતે હાલ અત્યારે સંમેલન ચાલી રહ્યું છે। સંમેલનની વાત કરવામાં આવે તો ગરાસિયા રાજપૂત સમાજ, સાથોસાથ કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ખાટ રાજપૂત સમાજ સહિતનાઓનું સંમેલન છે તે મળ્યું છે। થોડીક જ વાર પૂર્વે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો છે તે આ બેઠકમાં હાજર રહેવાના છે। બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। બેઠકની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તે પણ હાલ અત્યારે હાજર છે। સાથોસાથ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન છે તે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા આપવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે એક તરફ પરસોત્તમ રૂપાલા મામલે હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ છે જે ગોંડલ ખાતે હાલ અત્યારે બેઠક શરૂ છે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો છે તે જાહેર કરવાના છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોંડલ।